સોફ્ટ, મોંમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવી અને એકદમ નવી યુનિક ટેસ્ટી મીઠાઈ બનાવવા માટે આપણે 1 કપ દેશી ગોળ લઈશું અને અડધો કપ પાણી એડ કરી ગોળને સરસ રીતે માત્ર મેલ્ટ કરીશું, કોઈ ચાસણી નથી કરવાની। અને આ રીતનો ગોળ મેલ્ટ થઈ જાય ને એટલે આપણે એને સાઈડમાં મૂકી દઈશું। પછી બીજી એક પેન લેશું, એમાં 1 ટેબલ સ્પૂન ઘીમાં આપણે ગુંદરને ફ્રાય કરવાનો છે। તો મેં અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલો ગુંદર લીધો છે। આ રીતે વારાફરતી આપણે એને ફ્રાય કરીશું। ફરીથી એ જ ઘીમાં 2 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું, ઘઉંનો લોટ એડ કરી સરસ રીતે દાણેદાર અને કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી શેકી લેવાનો છે। ઘી અહીંયા હું વધારે એડ નથી કરતી, તમારે એડ કરવું હોય તો કરી શકાય। ગોળનું પાણી એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરશું ને એટલે તરત જ આ રીતનું મિક્સ થઈ જશે અને જે લોટ છે ને એ સોફ્ટ થઈ જશે। આ રીતે બધું ભેગું થઈ જાય ને પછી તમારે એને સેટ કરવા માટે આ રીતે ઓડી ઇકોબેકનું બેકિંગ પેપર લઈ લેવાનું, એનાથી તમારી મીઠાઈ છે ને આસાનીથી ડિમોલ્ડ થઈ જશે। તો આ રીતે ટ્રે કે પ્લેટમાં રાખી દેશું અને પછી મીઠાઈને સેટ કરી દેશું। ઉપરથી જે ગુંદર ફ્રાય કરીને રાખ્યો છે ને એ અને થોડું નાળિયેર એડ કરી ગાર્નિશ કરી અને ઠંડુ કરી પછી કટ કરીશું। તો એકદમ ટેસ્ટી હેલ્ધી મીઠાઈ તૈયાર છે, ટ્રાય કરજો।